રાજ્યની 56 શાળાઓ સરકારે બંધ કરી હોવાની ગૃહમાં અપાઈ માહિતી। પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ માટેની શાળાઓ બંધ કરાઈ। વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી કે નહિવત હોવાથી આ શાળાઓ બંધ કરવામાં આવી। ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નમાં શિક્ષણ મંત્રીએ આપ્યો લેખિત જવાબ। રાજ્યમાં કુલ 56 શાળાઓ બંધ કરી દેવામાં આવી। સરકારી શાળાઓ બંધ કર્યાનો સરકારી ગૃહમાં સ્વીકાર કર્યો છે। આ શાળાઓ એવી હતી કે જે વિદ્યાર્થીઓની સંખ્યા જ્યાં શૂન્ય અથવા તો નહિવત હતી, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ માટેની શાળાઓનો સમાવેશ થાય છે। ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે સવાલ પૂછ્યો હતો કે રાજ્યમાં કેટલી સરકારી શાળાઓ બંધ થઈ અને એના જવાબમાં શિક્ષણ મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો। રાજ્યમાં કુલ 56 શાળાઓ બંધ કરી દેવામાં આવી। સરકારી શાળાઓ બંધ કર્યાનો સરકારી ગૃહમાં સ્વીકાર કર્યો છે। આ શાળાઓ એવી હતી કે જે વિદ્યાર્થીઓની સંખ્યા જ્યાં શૂન્ય અથવા તો નહિવત હતી, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ માટેની શાળાઓનો સમાવેશ થાય છે। ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે સવાલ પૂછ્યો હતો કે રાજ્યમાં કેટલી સરકારી શાળાઓ બંધ થઈ અને એના જવાબમાં શિક્ષણ મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો।